ગુજરાતમાં વરસાદને લઈને અત્યારે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ ગુજરાતમાં ફરી એકવાર સારા વરસાદની રાહ જોઈ રહ્યા છો, જો તમારા ખેતરો વરસાદની રાહ જોઈ રહ્યા છે, જો તમે જાણવા માંગો છો કે ગુજરાતમાં હવે મેઘરાજાની એન્ટ્રી ક્યારે થશે અને આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો આજનો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો। કારણ કે અત્યારે ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ફરતી ઉપર જઈ રહ્યો છે, તો બીજી તરફ પવનની ઝડપમાં પણ વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં હાલ અત્યારે 18 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને હવામાનના જાણકારોના મતે આ બદલાતી હવામાનની સ્થિતિ ગુજરાત માટે આગામી દિવસોમાં સારા સમાચાર લઈને આવી શકે છે। પરંતુ દર્શક મિત્રો, અહીંયા એક મહત્વની વાત ખાસ સમજવી જરૂરી છે। તાત્કાલિક ભારે વરસાદની અપેક્ષા રાખવી હાલ યોગ્ય નહીં કહેવાય, કારણ કે આગામી કેટલાક દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યારે સારા વરસાદ માટે 27 ઓગસ્ટ બાદનો સમયગાળો અત્યંત મહત્વનો બની રહેવાનો છે। તો આપણે એકવાર વિગતવાર જોઈ લઈએ ગુજરાતમાં કઈ તારીખે ક્યાં અને કેવો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અત્યારે શું વરસાદની સ્થિતિ છે? તો મિત્રો, અત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે, પરંતુ જ્યાં જે વરસાદ અત્યારે જે ગુજરાતમાં પડી રહ્યો છે, છૂટાછવાયા વરસાદના ઝાપટાને લઈને, તે કોઈ મોટી ગુજરાત કેન્દ્રિત વરસાદી સિસ્ટમના કારણે નથી પડી રહ્યો। હાલમાં ઉત્તર ભારતમાં જે સક્રિય વરસાદી સિસ્ટમ છે, એની અસરના કારણે ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। બીજી તરફ ગુજરાતમાં પવનની ગતિ પણ વધી રહી છે। હાલમાં અત્યારે જે પ્રમાણે વાતચીત કરી પ્રમાણે 18 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ પવનની દિશા અરબ સાગર અને પશ્ચિમ બંગાળની ખાડી તરફથી ભેજ લઈને ગુજરાત તરફ આવી રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાનું છે। એટલે કે દર્શક મિત્રો, આપણે એવું કહી શકીએ કે ભલે અત્યારે સારો વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ હવામાનમાં જે પેટર્નમાં ધીમે ધીમે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, એ મહત્વનો છે। હવે સૌથી મહત્વની તારીખોની વાત કરી લઈએ તો 20 ઓગસ્ટ એટલે કે આજથી આગામી 6-7 દિવસ 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટા ભાગે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। એટલે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક સાથે ધોધમાર વરસાદ પડે તેવી સ્થિતિ હાલમાં દેખાતી નથી। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે અને ક્યાંક વરસાદની માત્રા ખૂબ જ ઓછી હોય તેવું પણ રહી શકે છે। એટલે કે જો તમે 20 થી 26 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદની રાહ જોઈ રહ્યા હોય તો તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે સારા વરસાદ માટે વરસાદનો સમયગાળો 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો બની રહ્યો છે। હવામાન નિષ્ણાતોનું માનીએ તો 26-27 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે। હવે આવે છે આજનો સમાચારનો સૌથી મહત્વનો ભાગ। હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે 26 થી 27 ઓગસ્ટ બાદ હિન્દ મહાસાગર અને પશ્ચિમ બંગાળની ખાડી તરફથી હવામાનની ગતિવિધિ વધુ સક્રિય બની શકે છે, જેના કારણે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ અથવા લો પ્રેશર પ્રકારની હવામાન ગતિવિધિ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના ચોમાસા પર પડી શકે છે। એટલે કે હાલ આ પ્રક્રિયા ધીમે ધીમે સક્રિય થઈ હોવાનું અનુમાન છે, અને જો આ જ સિસ્ટમ મજબૂત બને તો આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાતોના કેટલાક અનુમાન પ્રમાણે 22 ઓગસ્ટ બાદ બંગાળની ખાડી વધુ સક્રિય બનશે। એટલે કે આગામી 2 દિવસ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થઈ જશે અને તેની અસર આગળ વધીને 27-28 ઓગસ્ટની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે। જો અનુમાન પ્રમાણે હવામાનની સ્થિતિ બને તો ગુજરાતના ખેડૂતો માટે આ મહત્વના સમાચાર બની શકે છે, કારણ કે માત્ર 1-2 દિવસનો નહીં, પરંતુ ખૂબ જ લાંબા સમયગાળા સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે જો બંગાળની ખાડીની સિસ્ટમ યોગ્ય રીતે વિકસે અને તેની અસર ગુજરાત સુધી પહોંચે તો 28 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી એટલે કે લગભગ 11 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। 11 દિવસ અલગ અલગ તબક્કામાં વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે। અહીંયા દર્શક મિત્રો મહત્વની વાત કરી દઉં તમને, આનો અર્થ એ નથી કે 28 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી સતત 24 કલાક વરસાદ પડવાનો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમની અસર અલગ અલગ દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે, જે સારો વરસાદનો રાઉન્ડ હશે તેવું ચોક્કસ કહી શકાય। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે, કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે, તો અન્ય સિસ્ટમની સ્થિતિની પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। હવે વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે, તો ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ મહત્વનો બની શકે છે।
ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં અપેક્ષાના પ્રમાણે વરસાદ ન પડતા ખેતી અને પાણીની સ્થિતિ અંગે ચિંતા જોવા મળી રહી છે. પરંતુ જો ઓગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થાય તો જમીનમાં ભેજ વધશે અને પાણીના સ્ત્રોતનો પણ ફાયદો થઈ શકે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદની અછત રહી છે ત્યાં સારો વરસાદ ખેતી માટે રાહતરૂપ બની શકે છે. હાલના અનુમાન પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં 35 થી 40% જેટલો વરસાદ આવવાનું અનુમાન છે. આટલો વરસાદ હજુ બાકી છે ગુજરાતમાં. જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો ચોમાસાની સિઝનમાં અંત સુધીમાં પાણીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે વરસાદ માત્ર હાલના ખરીફ પાક માટે જ નહીં પરંતુ આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ મહત્વનો છે. અને જો ચોમાસાના અંતિમ તબક્કામાં સારો વરસાદ થાય તો જમીનમાં પાણીનો સંગ્રહ વધશે, જળાશયો, તળાવો અને ભૂગર્ભ જળ સ્તરમાં પણ સુધારો થઈ શકે છે, જેનાથી આગામી રવિ સિઝન અને ત્યારબાદ ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દ્રષ્ટિએ સપ્ટેમ્બરનો વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે હવે દર્શક મિત્રો કહી શકાય આપણે કે આગામી 15 દિવસ ગુજરાતના હવામાન માટે ખૂબ જ મહત્વના બની રહેવાના છે. ઓગસ્ટ મહિનો ભલે ગુજરાત માટે અપેક્ષા પ્રમાણે સારો ન રહ્યો હોય પરંતુ હવામાનના નિષ્ણાતો કેટલાક અનુમાન પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. એટલે દર્શક મિત્રો, ચોમાસું હજુ પૂરું થયું નથી. ગુજરાતમાં ચોમાસાની વિદાયના કોઈ સ્પષ્ટ સંકેતો પણ નથી. તેથી આગામી દિવસોમાં વરસાદની વધુ એક સારી તક ગુજરાતને મળી શકે છે. વધુ એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અને ખાસ કરીને ઓગસ્ટના અંતિમ સપ્તાહથી લઈને સપ્ટેમ્બરની શરૂઆત સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે. દર્શક મિત્રો, પરંતુ એક વાત યાદ રાખજો, હવામાનનું અનુમાન એટલે કે શક્યતા. હવામાનમાં સતત ફેરફાર થતો રહે છે અને કોઈ પણ વરસાદી સિસ્ટમની દિશા, તીવ્રતા અને ગતિ બદલાઈ શકે છે. અત્યારે જે તારીખો અને વરસાદના રાઉન્ડની વાત કરી તે હવામાન નિષ્ણાતોના અનુમાન પર આધારિત છે. એટલે કે 27-28 ઓગસ્ટથી ચોક્કસ ભારે વરસાદ પડશે તેઓ ન કહી શકાય, પરંતુ જે હવામાનના નિષ્ણાતો છે જેમને હવામાનના સંકેતો મળી રહ્યા છે તેમના આધારે ઓગસ્ટના અંતિમ દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. અને છેલ્લે વરસાદની વાત કરીએ તો એ તો હરીના હાથની વાત છે. પરંતુ મિત્રો ટૂંકમાં તમને જણાવી દઉં તો 20 થી 26 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ગુજરાતમાં પડશે. 26-27 ઓગસ્ટ હવામાનમાં મોટા પ્રમાણે ફેરફાર થવાની શક્યતા છે. 27-28 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. અને જો હવામાન નિષ્ણાતોના હાલના અનુમાન પ્રમાણે સિસ્ટમ મજબૂત બને તો 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી સૌથી લાંબો ગાળો 11 દિવસનો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે સપ્ટેમ્બરમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ચોમાસાની વિદાયના કોઈ સંકેતો નથી અને ગુજરાતમાં હજુ વરસાદનો સારો રાઉન્ડ આવવાની સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો, તમે જો વરસાદનું સતત અપડેટ લેવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તમારા વિસ્તારમાં વરસાદની અત્યારે કેવી સિસ્ટમ છે, કેવો વરસાદ પડી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે, શું છે સ્થિતિ અત્યારની, અને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.